નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત ઉપર જે સિસ્ટમ આવવાની હતી એ અત્યારે ખૂબ નજીક અને આવનારી કલાકોમાં ગુજરાતમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદોની આગાહી છે। જી હા મિત્રો, ગાજવીજ અને કડાકા શબ્દ સાંભળીને તમને નવાઈ લાગતી હશે કે કદાચ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં જ્યારે આવી સિસ્ટમ આવતી હશે ત્યારે આનો સૌથી મોટો ખતરો બનતો હોય છે, કારણ કે ભર ઉનાળે ગાજવીજ સાથેના વરસાદની સિસ્ટમ અને એ પણ ગુજરાત રાજ્યના સેન્ટર ઉપર અને એ પણ 4-4 દિવસની સિસ્ટમ છે। તો આ એક સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર અત્યારે હાલ તોડાઈ રહ્યો છે અને સિસ્ટમ અત્યારે હાલ પાકિસ્તાન પહોંચી ગઈ છે અને આવનારી ગણતરીની 12 કલાકની અંદર ગુજરાતની નજીક પહોંચી જશે અને બીજી બાજુ બંગાળની ખાડી પણ અત્યારે હાલ ગાંડી થતી જોવા મળી રહી છે। વચ્ચે રહેલું છે ગુજરાત, ઉપરથી બંગાળની ખાડીની સિસ્ટમ અને સાઈડમાંથી મિત્રો બંગાળની ખાડીની સાઈડમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ એક સાથે 2-3 સિસ્ટમ ગુજરાત રાજ્ય પર આગળ વધી રહી છે। એક બાજુ મિત્રો જુઓ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે અને વચ્ચે રહેલું છે ગુજરાત। ગુજરાતમાં આગામી ગણતરીની કલાકોની અંદર 4 દિશા તરફથી ભારે વરસાદની સિસ્ટમો। 7 તારીખ સૌથી ખતરો રહેશે ગુજરાત ઉપર, મંગળવાર અને 7 તારીખ નોંધી લેજો મિત્રો, આ દિવસ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત ઊભી થઈ શકે, કારણ કે જે સિસ્ટમનો ખતરો હતો એ 100% સિસ્ટમ આગળ વધી ગઈ છે અને હવે મિત્રો 99% ચાન્સ બનશે કે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવશે અને એને કારણે આવનારી કલાક ખૂબ ભારે બનવાની છે, જેના વિશે આ વિડીયોમાં વિસ્તારથી જાણીશું। ગુજરાતમાં 7 તારીખ અને મંગળવાર વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધીની સિસ્ટમ છે અને માત્ર 7 તારીખ નહીં, આ સિસ્ટમ મિત્રો 10 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર ખૂબ જ વધારે ગતિથી આગળ વધતી જોવા મળી રહેશે અને એનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર છે અને 7 તારીખનો દિવસ મેઇન રહેવાનો છે તેવું મિત્રો ઘણી બધી આગાહી અનુસાર સામે આવ્યું છે અને એના વિશે આપણે જાણવાના છીએ આજના આ કામના અને મહત્વના વિની અંદર। અને સૌથી છેલ્લે 4થા નંબર ઉપર અને 3જા નંબર ઉપર હું તમને અપડેટ આપવાનો છું મલાર પટેલની આગાહી છે આવનારા દિવસોને લઈને તેના વિશે, અને સૌથી છેલ્લે 4થા નંબરે કેટલીક ઉનાળાને લઈને અને સિસ્ટમને લઈને પણ માહિતી આપીશું કે આવનારા દિવસોમાં શું મોટી નવાઈઓની થવાની છે। તો ચાલો મિત્રો એક પછી એક બધી અપડેટ શરૂ કરીએ જાણવાની। એની પહેલા મિત્રો જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખીને જશો તો મિત્રો ખાસ જણાવી આપજો। તો ચાલો મિત્રો હવે સિસ્ટમ સમજવાની આખી તૈયારી કરીએ અને અહીંયા ધ્યાન આપજો મિત્રો, દરેક સિસ્ટમના અપડેટ તમે જો સરખી સમજી જશો તો આગામી દિવસોમાં તમારા ગામમાં શું થવાનું છે આરામથી તમને માહિતી મળી જશે। સૌથી પહેલા મિત્રો હું તમને આખી સિસ્ટમ સરળતાથી સમજાવું અને એ પણ ગુજરાતી દેશી ભાષાની અંદર સમજાવું। તો મિત્રો અહીંયા સેન્ટર ઉપર રહેલું છે ગુજરાત, આ ગુલાબી સર્કલ આપણા ગુજરાતનો વિસ્તાર છે અને જેટલા પણ આ નકશાની અંદર મિત્રો તમે આ રીતના ચમકતા ભાગો જોઈ રહ્યા છો એ બધી જ સિસ્ટમનો ખતરો છે। તો એક બાજુ મિત્રો આ બાજુ લીલા કલરના લીટામાં મિત્રો જે સિસ્ટમ છે એ છે સૌથી ખતરનાક બંગાળની ખાડીની સિસ્ટમ કે જે મિત્રો ગુજરાતને કોઈ વધારે અસર તો નથી કરવાની, પરંતુ વાતાવરણ ચોખ્ખું ઊભું કરશે વરસાદનું। અને બીજી બાજુ લાલ કલરમાં ઉપર મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો એ છે અસલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો કે જે અત્યારે પાકિસ્તાન પહોંચ્યો છે અને ગણતરીની કલાકમાં WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ ગુજરાત તરફ પણ પહોંચશે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગાતાર આ રીતનું નીચે આગળ વધી રહ્યું છે અને ગુજરાત સુધી પહોંચી જશે 7 તારીખની બપોર સુધીમાં, એટલે 7 તારીખનો દિવસ આખો દિવસ ગુજરાતમાં ભારે વરસાદની ભીતિ છે અને આ સિસ્ટમ આ રીતની આગળ વધશે અને વચ્ચે મિત્રો 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે। તો આ દિવસો સાવચેત રહેવાની જરૂર પડશે અને બીજી બાજુ આ બાજુ જે બંગાળની ખાડી છે એ સિસ્ટમને કારણે પણ ગુજરાત ઉપર અસર પડશે અને એ અસર પડશે પવનની અસર, એટલે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બીજી બાજુ બંગાળની ખાડી સક્રિય। આવા દ્રશ્યો મિત્રો જનરલી ચોમાસા સિવાય બને નહીં, ચોમાસામાં જ આટલી ઘાતક સિસ્ટમ બનતી હોય છે, પરંતુ અત્યારે જ્યારે ભર ઉનાળે સિસ્ટમ બની ગઈ છે તો હવે તમામ લોકો સાવચેત થઈ જજો। 2 સિસ્ટમો એક સાથે આગળ વધી રહી છે જે જોતા ગુજરાતમાં જે છે તે કેટલાક દ્રશ્યો એવા ઊભા થઈ શકે જે આપણે ધાર્યા પણ ના હોય, જેમ કે ખેડૂતોને મબલખ નુકસાન થઈ શકે। વરસાદ જે છે તે મિત્રો કોઈ મામૂલી અહીંયા દેખાઈ રહ્યો નથી। ગુજરાતમાં જે સક્રિયતા બની રહી છે, જે શક્યતાઓ બની રહી છે, જે આગાહી બની રહી છે તે અનુસાર 7 તારીખ અને મંગળવાર
અને થોડી ઘણી 8 તારીખની પણ જે આગાહી છે તે મુજબ ગુજરાતમાં માત્ર વરસાદની સાથે સાથે તોફાની પવનો એટલે કે કડાકા ભડાકા અને ગાજવીજ પણ તમને સાંભળવા મળી શકે તો પણ નવાઈની વાત બનશે નહીં. તો આ માહિતી થઈ ગઈ. ત્યાર પછી મિત્રો હવે આપણે કમ્પ્લીટ સિસ્ટમ આપણે સમજી લીધી ગુજરાતી ભાષામાં. હવે આ સિસ્ટમને કારણે કેટલાક નવા એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તે જોઈ લઈએ અને જાણી લઈએ. તો મિત્રો જોઈ લો, મેં તમને જે સિસ્ટમ સમજાવી આખી આ સિસ્ટમ છે. આ જે સફેદ કલરનો ભાગ છે આ આખી સિસ્ટમ છે જે નીચે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ ફોટો મિત્રો જોઈ લો, પવનને લઈને આ ફોટો જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આપણે સૌ મિત્રો જે છે તે વરસાદની વાતો કરી રહ્યા છે, પરંતુ પવનની વાત કોઈ કરી રહ્યું નથી અને પવન જે છે તે ખૂબ ઘાતક જોવા મળી શકે. આ જે મિત્રો નકશો જાહેર કરવામાં આવ્યો છે ECMWF વેધર મોડલ દ્વારા, આ નકશાની અંદર જોશો તો 64 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સૂચવતો આ નકશો છે. તો ગુજરાતમાં માત્ર માવઠા નહીં, 64 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના ખૂબ ભારે પવનો પણ જે છે તમને જોવા મળી શકે અહીંયા હાલ ગુજરાત રાજ્યની અંદર. અને બીજા નંબરે અહીંયા આગળ વધીએ અને જોઈએ તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે 7 તારીખ માટે એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને યલો એલર્ટવાળા તમામ વિસ્તારમાં ભારે વરસાદની સૂચિ રહેશે, જેમાં છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લો અને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા આ જેટલા જિલ્લા મેં તમને ગણાવ્યા એમાંથી જો તમારું ગામ આવે છે તો યલો એલર્ટ બનશે તમારા ગામ ઉપર. એ ખૂબ મોટી સાવચેતી રાખવા જેવી બાબત બનશે. તો માહિતી થઈ ગઈ સિસ્ટમને આધારે અને હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે તેને આધારે. હવે આપણે વરસાદની માહિતી લઈએ. તો 7 તારીખનો દિવસ સવારે 5 વાગ્યાથી મિત્રો જે વાતાવરણ બની ગયું છે અને ખાસ કરીને બનવાનું છે તે આખો દિવસ ચાલવાનું પણ છે, જેથી ગુજરાત રાજ્યમાં જેવા આજે મિત્રો સાંજ પડશે તો સાંજ સુધીમાં ઘણા બધા ભાગોની અંદર ખૂંખાર કાળી વાદળોનો ઘેરાવો સર્જાશે અને વરસાદ ખૂબ ભારે પડવાનો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સેન્ટર ઉપર સૌથી મોટો ખતરો બની રહ્યો છે અને એના વિશે જ પહેલા વાત કરીએ તો મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતનો જે આખું આ સેન્ટર છે આ ભાગોની અંદર ધોધમાર અતિ ભારે કાળાદીંગ વરસાદો સાથે ચોતરા કાઢનારા વરસાદો જોવા મળશે. જી હા મિત્રો, ભલે ચાલી રહ્યો ના હોય ચોમાસું, પરંતુ આ સિસ્ટમ ચોમાસા જેવી જ બની રહેશે અને એ જ કારણ છે કે ગુજરાતમાં આવનારી કલાકોની અંદર ભારે માવઠાની જે છે તે મિત્રો ખતરનાક ભીતિ જે છે તે મિત્રો સેવા રહેશે અને આને કારણે ગુજરાત રાજ્યની અંદર હજારો દિશા તરફથી મિત્રો ભારે વરસાદનો ખેલ જે છે તે મિત્રો તમને પડતો જોવા મળવાનો છે. અને ખાસ કરીને તમને અહીંયા અપડેટ આપીએ તો ખાસ જે સિસ્ટમ બની રહી છે તે અનુસાર જે નીચેથી વરસાદની ભીતિ છે તે મિત્રો વાત કરીએ તો વડોદરાથી શરૂ થઈ જશે. વડોદરાથી ઉપર ચાલીએ તો આણંદ, ખંભાત, નડિયાદના વિસ્તારોથી લઈને ધોળકા, અમદાવાદ, વિરમગામ, આ બાજુ આવીએ તો મહીસાગર, પંચમહાલ, ખેડાના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે મિત્રો સરજી અને આવીએ તો ત્યાંથી નીચેના પણ તમામ વિસ્તારોની અંદર ભારે માવઠાની ભીતિ જે છે તેની અંદર તમે જોઈ શકો કે આસપાસના તમામ વિસ્તારોમાં જે છે ત્યાંની અસર બનશે, જેમાં ગોધરા, દાહોદથી માંડીએ તો ઓલી બાજુ મિત્રો ગાંધીનગર સુધી આની અસર જોવા મળવાની છે. અને આ જે જિલ્લા ગણાવ્યા આ જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે. અને જોઈ લો અહીંયા મિત્રો ગાજવીજ સાથેના વરસાદ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. જો કે મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે હાલ ખૂબ જ કાબુ ગુમાવતી જોવા મળી રહી છે અને ત્યાંથી આગળ વધી અને ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ 4 જિલ્લામાંથી સૌથી વધારે ખતરો જોવા મળશે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપર 3 જિલ્લાની અંદર આવતા તમામ ગામડાઓ થઈ જાય સાવધાન. પાલનપુર, ઈડરથી લઈને બનાસકાંઠાથી લઈને મિત્રો અંબાજીના વિસ્તારોથી લઈને અરવલ્લીના વિસ્તારો, પ્રાંતિજ, બાયડ આ બધા વિસ્તારોમાં ચોતરા કાઢનારા વરસાદો જોવા મળવાના છે આગામી કલાકોની અંદર. ભર ઉનાળે ત્યારે મહેસાણાની આસપાસ પણ તમે જોઈ લો તો મહેસાણા, પાટણ, વાવથરાજના વિસ્તારોથી લઈને સાંતલપુર અને નીચે આવીએ તો છેક મોઢેરા સહિતનો જે પટ્ટો છે આ ભાગોની અંદર પણ ભારે માવઠાની ભીતિ જે છે તે મિત્રો અત્યારે હાલ અહીંયા સામે આવી રહી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બાદ દક્ષિણીય ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને આસપાસના અંકલેશ્વર, નર્મદા અને તાપી સહિતના તમામ પંથકો પર ભારે માવઠાની સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રમાં પણ તમે લાઈવ જોઈ શકો કે આખો જે સૌરાષ્ટ્રનો મેપ છે અને સૌરાષ્ટ્રના મેપની અંદર આગામી કલાકોની અંદર કયા ભાગમાં ભારે માવઠાની સંભાવના. તો આજે મિત્રો આ દ્વારકાનો અને જામનગરનો પટ્ટો છે અને પોરબંદર છે આ ખૂણાની અંદર જે છે તે દરિયાકાંઠે ભારે પવનો સાથે અતિ ભારે માવઠાની સંભાવના છે, જેમાં પણ ખાસ ઉપરના જિલ્લાઓ છે. પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો કે સુરેન્દ્રનગરની આસપાસ મોરબી, હાલવડ, ચોટીલા, સુરેન્દ્રનગર અને ધોળકા લાગુના વિસ્તારોમાં ભારે માવઠાની ભીતિ છે. નીચે આવીએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખતરો તોળાઈ રહ્યો છે.
આ ભાવનગર જિલ્લો છે અને ભાવનગર જિલ્લાના પટ્ટાની અંદર આગળ વલભીપુરથી શરૂ કરીએ તો વલભીપુર ગારિયાધાર નીચે આવીએ તો પાલીતાણા અલંગ અને મહુવા સહિતના ભાગોની અંદર ભારેથી અતિભારે તોફાની વરસાદની સંભાવના અમરેલી જિલ્લામાં ઓછા વરસાદની આગાહી છે છતાં પણ છાંટછોડ જે છે તે છૂટાછવાયા લેવલ ઉપર જોવા મળી શકે જેમાં લાઠી બગસરા ધારી ખાંભાથી લઈને રાજુલા અને લીલિયા સહિતના પંથકોમાં તમને છાંટછોડ જોવા મળી શકે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર પ્રોપર સિસ્ટમ આગળ વધી રહેશે અને ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે આ ભાગોની અંદર આજે મોડી રાત સુધી જે સંભાવના બનશે મંગળવારના દિવસે અને ખાસ કરીને 7 તારીખે તો અહીંયા માણાવદર કેશોદ વિસાવદરથી લઈને મુલિયાસાના વિસ્તારો અને ત્યાંથી નીચે તમે જોઈ લો તો ગીર સોમનાથની અંદર પણ તમે લાઈવ જોઈ શકો કે ગીર સોમનાથમાં જે છે તે અહીંયા ગીર સાસણ ગીર તાલાળાના વિસ્તારોથી લઈને જે તુલસી શામનો પટ્ટો છે આ ભાગોમાં ભારે માવઠાની ભીતિ છે તેની સાથે જે ગોંડલ અને મોરબીનો પટ્ટો છે તો આ રાજકોટ સહિતનો અને જામનગર સહિતનો પણ આ પટ્ટો છે આ ભાગોમાં પણ ભારે માવઠાની સંભાવના મિત્રો બની શકે તો વરસાદની માહિતી તો મેં તમને આપી દીધી કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ અહીંયા હાલ આગળ જોવા મળી રહ્યો